જય માતાજી. લીમડો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છે. તો આજે મેં એકદમ કૂણા પાન હતા એવા લીમડો લઈ લીધો છે અને એને 4-5 પાણીએ ધોઈ અને એના પાંદડા અલગ કરી લીધા છે. તો આપણે આજે એનો સાબુ બનાવશું ઘરે. તો બધા આપણે મિક્સરમાં લઈને એને દળી લેવાના છે. બજારમાં ભલે આપણે ગમે એટલા સાબુ આપણે લાવતા જ હોય છે, બધા અલગ અલગ કંપનીના અલગ, પણ એમાં કંઈક તો કેમિકલ હોય જ છે. જ્યારે આપણે ઘરે બનાવીએ તો નેચરલ અને બનાવી શકીએ. અને જેને પણ સ્કિનની તકલીફ હોય ને એને આ લીમડાનો સાબુ બહુ સારો. જેને ફોડકી મતલબ કે અરઈ વધારે થતી હોય એને આ સાબુથી તમે નાહો ને તો તરત જ ફરક પડી જાય છે. ઘણાને સ્કિન ઉપર લાલ ચકામાં પડી જતા હોય છે, અરઈ થતી હોય છે, ફોડકી હોય છે, તો એની માટે આ સાબુ વાપરવાનો. તો એનાથી તમને તરત જ ફરક પડી જશે. તો આપણે આને વાટી લઈએ, મિક્સરમાં પીસી લઈએ. મોટા જગમાં લઈ લઈએ, નાનામાં નહીં થાય. અને પાણી આમાં નાખવાનું જ નથી, જરૂર પડે તો 2 ચમચી જેટલું છેલ્લે નાખીશું, કેમ કે પાણી વધારે પડશે તો એકદમ પાતળું થઈ જશે. એટલે એને એકદમ ઝીણું પીસી લઈએ. જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી નાખવાનું. જો મેં બિલકુલ પાણી નથી નાખ્યું, જે આપણે ધોયા હતા પાન એ જ છે. સરસ એકદમ પીસાઈ ગયું છે. તો એને ચાળણી લઈ અને ગાળી લઈશું. જો તમારે કોટનના કપડાથી ગાળવું હોય તો એનાથી પણ ગાળી શકો, કાં તો ઝીણું ગળણું લઈ લેશો તો પણ ચાલશે. તો વાટકામાં લઈને આપણે એને બધું જ ગાળી લઈશું. દબાઈને બધું જ પાણી કાઢી લેવાનું. જો પાણી નથી નાખ્યું એટલે કેટલું કડક છે, પણ જરૂર પડશે તો થોડુંક પાણી નાખશું છેલ્લે, જગ ધોઈએ ને એટલું. અને આને આપણે દબાવી અને રસ બધો કાઢી લેવાનો છે. આમાં આપણે એકદમ થોડુંક અમથું જ પાણી નાખશું, 2-3 ચમચી જેટલું. લઈ લઈએ આમાં અને જેટલું આપણાથી નીકળી શકે એટલું દબાવી અને બધો રસ કાઢી લેવાનો. અને મેં આની માટે સોપ બેઝ મંગાવ્યો હતો, પણ એ નથી આવ્યો હજી, એટલે પછી પિયર સાબુથી બનાવી દીધો છે. કારણ કે મારે વિડીયો બનાવવાનો હતો અને લીમડો મંગાવ્યો હતો એટલે એ સુકાઈ જાય, એટલે મેં પિયર સાબુ લઈ લીધો. તો ગુલાબનો સાબુ અને બીજો એક સાબુ ચોખાનો બનાવવાનો છે. તો એ સાબુ મારો સરસ આવી જશે ને સોપ બેઝ પછી બનાવીશ. તો છીણી લઈએ આપણે સાબુ. તમારે તાત્કાલિક બનાવવો હોય તો આ સાબુથી તમે બનાવી શકો, સરસ થાય છે. હવે આને આપણે ગરમ પાણીમાં લઈ લઈશું. સોપ બેઝ જે આવે છે ને એ કાચો માલ હોય છે, એટલે એને ઓગળતા વાર નથી લાગતી. જ્યારે આ તૈયાર આપણે સાબુ લઈ અને એનો બનાવીએ છીએ ને તો થોડીક વાર લાગે છે. થોડું પાણી ગરમ થવા દઈએ, પછી કાચના વાટકામાં જ મૂકી દઈશું. થોડીક વાર લાગશે અને ઓગળતા આપણે હલાવતા રહેવું પડશે. કે આ કેમિકલ જે બી એ લોકો નાખતા હોય, પણ મતલબ તૈયાર કરેલો સાબુ છે ને એટલે થોડી વાર લાગે. હવે આની અંદર આપણે જે ઓગળેલો સાબુ છે એ આપણે આમાં નાખી દઈશું. ક્યાંક કણી રહી ગઈ છે, પણ એ આપણે આમાં મિક્સ કરી લઈએ ને એટલે થઈ જશે સરખું. આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. અને ક્યાંય કણી રહી ગઈ હોય તો દબાઈને એને એક રસ કરી લેવાનું સરખું. હવે અડધી ચમચી જેટલી હળદર નાખીએ અને એલોવેરા જેલ મિક્સ કરી લઈશું. અને 1 કેપ્સ્યુલ નાખી દઈશું વિટામિનની. 1-2 તમારે જેટલી નાખવી એટલી નખાય. મેં 1 જ નાખી છે, કેમ કે મેં થોડુંક જ બનાવ્યો છે. મિક્સ કરી લઈએ આને. હવે આની અંદર આપણે ગુલાબજળ નાખી દઈશું થોડું. મિક્સ કરી લઈએ.
અને આની અંદર આપણે ભરી લઈશું. આખું નથી ભર્યું, મેં થોડું થોડું જ ભર્યું છે બધામાં, એટલે ત્રણેય શેપના થઈ શકે. આને તમે બહાર રાખશો તો 4 થી 5 કલાકથી વધારે ટાઈમ જશે આમાં. ઉનાળો છે એટલે ઠરતા થોડીક વાર લાગે છે, એટલે 7-8 કલાક જોઈએ. શિયાળો હોય તો 5-1 કલાકમાં થઈ જાય છે. અને જો ઉતાવળ હોય તો આપણે ફ્રીજમાં એને મૂકી દેવાનો તો પણ ચાલે. તો 1-8 કલાક બહાર રાખી અને ફ્રીજમાં મૂકી દેવાનો. જો એને હું હવે તમને 4-1 કલાક પછી બતાવું. એક સાબુ કાઢી લઈએ બહાર. એકદમ સરસ થઈ ગયો છે. તો તમને એમાં હાથ ધોઈને પણ બતાવું. તાસડામાં પાણી લઈ લીધું છે, હાથ ભીના કરી અને આની ઉપર લગાવી દઈએ. જો કેટલું સરસ ફીણ વળે છે. અને પિયર સાબુ મેં અડધો જ લીધો છે, થોડોક જ. નાની સાઇઝનો આવે છે એ લીધો છે, અને એમાં પણ મેં અડધો જ લીધો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગુલાબનો અને ચોખાનો સાબુ મારો શોપ બેઝ આવી જશે પછી હું બનાવીશ, તો એનો વિડીયો પણ શેર કરીશ. તો તૈયાર છે આપણો લીમડાનો સાબુ. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.